નમસ્કાર, TV9 વિશેષ સાથે હું છું શિવાની। કમોસમી માવઠાએ સૌરાષ્ટ્રને ભીંજવ્યું હતું। જામનગરના કાલાવડ તાલુકામાં વરસાદ વરસ્યો। ખાન કોતડા, લલોઈ, બાંગા, હરિપરમાં માવઠું વરસ્યું। ખેતરોમાં ચણા, ધાણા, ઘઉં, કપાસ, જીરું સહિતના પાકને નુકસાન થયું। રાજકોટમાં કમોસમી વરસાદ પડ્યો અને પડધરી આજુબાજુના ગામમાં માવઠું પડ્યું। મોરબીના ટંકારાના મિતાણા નજીક કમોસમી વરસાદ પડ્યો તો દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ પડ્યો, જેનાથી સુતારિયા અને મોટી ખોખરી ગામે લગ્ન મંડપ વેર વિખેર થઈ ગયો। દ્વારકામાં 16 મિલીમીટર અને ખંભાળિયા તાલુકામાં 7 મિલીમીટર વરસાદ પડ્યો હતો। ખંભાળિયામાં કમોસમી વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા। તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। યાત્રાધામ અંબાજીથી લઈને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। કમોસમી માવઠાથી અંબાજી મંદિરમાં યાત્રિકો પણ ભીંજાયા તો વાતાવરણ પલટાની સાથે ખેડૂતોની પણ ચિંતા વધી। ઘઉં, મકાઈ, ચણા, બટાકા, વરિયાળી જેવા પાકોને નુકસાન થઈ શકે છે। વાત કરીએ પાટણની તો રાધનપુરમાં અને પાટણ શહેરમાં પણ વરસાદ ખાબકતા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રહેલો તૈયાર પાક પલળી ગયો, જ્યારે મહેસાણાના ઊંઝામાં ધીમી ધારે વરસાદ પડ્યો।